બેન ક્યાંથી આવ્યા તમે બી? હા, હું અમદાવાદથી આવી છું. અચ્છા, શું તકલીફ હતી બેન હા કહેશો? હા, મને અહીંયા પાછળ જે પહેલો મણકો હતો ને ગળાનો, અહીંયા સર્વાઇકલનો કહેવાય, એ મને બહુ દુખતો હતો. જી. અને હું એ ગળાની પણ મૂવમેન્ટ કરતી હતી તો પણ મને બહુ દુખતું હતું. બરાબર. અને અહીંયા પેલું નેક મારે પહેરવું પડશે, હા નેક બેલ્ટ પહેરવો પડતો હતો. અને બીજું કે મને ફ્રોઝન શોલ્ડર જેવું થઈ ગયું હતું. આમાં હું હાથ પણ ડાબા બાજુનો ઊંચો નહોતી કરી શકતી. અચ્છા. પણ અહીંયા જ્યારે અહીંયા આવી અને સાહેબે જે ટ્રીટમેન્ટ આપી, એટલે મારી દ્રષ્ટિએ તો મને પહેલા જ દિવસે જે ટ્રીટમેન્ટ આપી એકદમ રિકવરી સ્ટાર્ટ થઈ ગઈ હતી. અને 2-3 સિટિંગ પછી તો હું ઘણી બધી કમ્પ્લીટલી ઓકે જ થઈ ગઈ છું. હવે કોઈ પ્રોબ્લેમ નથી. અને કોઈ સુવામાં તકલીફ નથી. ગળામાં મારે નેક બેલ્ટ એટલો બધો પહેરવો જ નથી પડતો. બિલકુલ નથી પહેરવો. ના ના, નથી પહેરવો. અને હેમલબેન, આપણે તકલીફ થતી તો રૂટીન લાઈફમાં શું શું પ્રોબ્લેમ આવતો બેન? હા, મને ખાસ તો જ્યારે મને અહીંયા દુખતું હતું આ નેકમાં, ત્યારે હું રોટલી નહોતી વણી શકતી. હા, રોટલી નહોતી વણી શકતી. એ મોટો મારો પ્રોબ્લેમ હતો, કારણ કે રોટલી અને ડાબા હાથમાં દુખાવો થઈ જતો હતો. પણ હવે મને સારું છે. હવે કોઈ પ્રોબ્લેમ? હા, બસ. અને હા, વાંચવામાં તકલીફ પડતી હતી. આપણે નીચે જોઈને વાંચવું પડે ને, હા, ત્યારે મને તકલીફ પડતી હતી. પણ હવે એવું નથી. હા, શોલ્ડર. હા, શોલ્ડર. એટલે આ જે તમે ટ્રીટમેન્ટ આપી એમાં મને આ પણ સારું થઈ ગયું. ફ્રોઝન છે. અને બેન, આ તકલીફ કેટલા ટાઈમ થતી હતી આપણને? આ મને લગભગ તકલીફ તો મને ઘણા વખતે કેનેડા, લગભગ 2-3-4 વર્ષથી હતી. કારણ કે હા, વધી ગઈ હતી. પણ અને હવે તો ઘણું સારું, એટલે છે જ નહીં. હવે કોઈ તકલીફ છે બિલકુલ બિલકુલ. હેમલબેન, મને બતાવ્યું પહેલા તમે આ બાબતની કોઈ ટ્રીટમેન્ટ તમે લીધી હતી, કોઈ ઓર્થોપેડિકની? હા, એટલે મેં એક ડોક્ટર પાસેથી ગયેલી અને એમને જ કીધું કે ફ્રોઝન શોલ્ડર તમને થઈ ગયો છે અને આ છે નેકમાં તમારે બેલ્ટ પહેરવો પડશે. સ્પોન્ડિલાઇટિસ સિવિયર છે. પણ પછી આવી રીતે મારા નેબર પાસેથી જાણવા મળ્યું એટલે અમે અહીંયા આવ્યા અને મને સારું થઈ ગયું છે. હવે ગરદનની અંદર શું આપણને C5 C6 ની અંદર તમને થોડુંક ભાઈ મણકામાં રિડ્યુશન આવતું હતું. અચ્છા. હા, ડિસ્ક ટૂંકમાં થોડીક રિડ્યુસ થઈ ગઈ હતી. ડિસ્ક વચ્ચે બે મણકા વચ્ચે થોડું ગેપ ઓછો થઈ ગયો હતો. એટલે જ્યારે પણ તમે નેકની મોમેન્ટ કરો ને ત્યારે ગાદી ઉપર પ્રેશર આવે. ગાદી ઉપર પ્રેશર આવે એટલે આપણે પેઇન થાય. ઘણી વખત રેડિયેટિંગ પેઇન બી તમને એના હિસાબે ક્રિએટ થાય કે ભાઈ તમને હાથમાં તકલીફ બને કે અહીંયાથી આપણી જે નવ જે હાથમાં ટ્રાવેલ કરે એ નવ ક્યારેક ડિસ્ટર્બ થાય, ઇન્ફ્લેમેશન થાય તો ટૂંકમાં તમને હાથમાં પણ પ્રોબ્લેમ આવે. બરાબર. આપણે શું કર્યું છે, એ બે મણકા વચ્ચે જે ટૂંકમાં ડિસ્કમાં દબાણ હતું એ આપણે ટ્રીટમેન્ટની થોડીક ડીશ છૂટી પાડી દીધી એટલે બે મણકા વચ્ચે દબાણ ઓછું થઈ ગયું. એટલે ટૂંકમાં હવે તમારી નીક ફ્રી થઈ ગયા. બરાબર. આપણે મૂળ એનું સેટિંગ કર્યું. વસ્તુ બેન, હેમલબેન, મારા તરફથી કોઈ પણ દવા નથી આપવામાં આવી. કોઈ પણ દવા આપણે જે કર્યું છે સેટિંગ કરી. હા, 100%. હા, બરાબર, ચોક્કસ. હેમલબેન, આ વિડીયો યુટ્યુબ ઉપર મૂકીએ બેન. હા. ઢીલું. ચાલો ચાલો, ઢીલું રાખો. सांस छोड़ो. बस. अन्य बस. बस. Bas. Bas.